આણંદ શહેરમાં જેસીઆઈ આણંદના ઉપક્રમે ટ્રાયસિકલ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં 550થી વધુ બાળકોએ ભાગ લીધો। વિજેતા બાળકોને પારિતોષિક એનાયત પણ કરવામાં આવ્યા હતા। આણંદ શહેરમાં વૃંદાવન ગાર્ડન ખાતે યોજાયેલી ટ્રાયસિકલ સ્પર્ધામાં આણંદ વલ્લભ વિદ્યાનગરની જુદી જુદી શાળાના 550થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન ગૌરવ જસાણીએ હવામાં ગુબ્બારા છોડીને ટ્રાયસિકલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો। દર્શક મિત્રો, નાના બાળકોની ટ્રાયસિકલ સ્પર્ધા જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જુદી જુદી વય પ્રમાણે 3 ગ્રુપમાં સ્પર્ધા યોજાઈ હતી અને દરેક ગ્રુપમાં પ્રથમ 3 વિજેતા બાળકોને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા। ટ્રાયસિકલ સ્પર્ધાની સાથે જ બાળકો માટે આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું આયોજન જેસીઆઈ પ્રમુખ ઉર્મિક શાહ અને સેક્રેટરી નિમેશ પીઠડિયા અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। જેસીઆઈ આણંદ અને અમારા મુખ્ય સ્પોન્સર જેવા કે કૃષ્ણા ચિલ્ડ્રન હોસ્પિટલ અને હીરો સાયકલના સહયોગથી આજે અમે ટ્રાયસિકલ રેસનું આયોજન કરી રહ્યા છે। આ અમારી 25મું વર્ષ છે, એટલે કે રજત જયંતિ મહોત્સવ। એટલે અમે ટ્રાયસિકલની સાથે સાથે અમે મેળાનું પણ આયોજન કર્યું છે। અમે આ વર્ષે અમને 550થી વધુ બાળકોના રજીસ્ટ્રેશન મળ્યા છે અને આ સ્પર્ધા અમે 3 ગ્રુપમાં આયોજિત કરીએ છીએ। અમે દરેક બાળકને અમે કીટ આપવામાં આવે છે, તેમજ વિજેતાઓને ઇનામ તો ખરું જ, અને દરેક બાળકોને અમે કીટની સાથે સાથે મેળાનું ફ્રી ઓફ કોસ્ટ અમે આયોજન કર્યું છે અને એની સાથે સાથે અમે રિફ્રેશમેન્ટનું પણ આયોજન કરેલ છે।